દોસ્તો આ બેશરમ નોકરાણીયાનો માલિક જ્યારે સૂઈ રહ્યો હોય છે ત્યારે એના માલિક સાથે એના મોબાઈલમાં ગંદા ગંદા ફોટો ક્લિક કરી લે છે અને કહે છે કે હવે હું કરાય છે બેના છૂટા છેડા બોલીને ત્યાંથી જતી રહેશે। પછી થોડીક વાર પછી એની માલકીણ ઘરે આવી જાય છે તો નોકરાણી રડતી રડતી એની માલકીણ પાસે જાય છે તો એની માલકીણ કહે છે કે શું થયું શાંતિ તું રડી કેમ રહેશે? તો આ બેશરમ औरत કહે છે કે માલિકે મારી સાથે સારું નથી કર્યું, મને કમરામાં બોલાવી અને મારી સાથે જબરજસ્તી કરી, હવે હું કઈ મોં બતાવવાને લાયક નથી રહી, તમે આ ફોટા અને એટલામાં આ માલિક ઉભો થઈને આવે છે અને કહે છે કે શું થયું શાંતિ તું રડી કેમ રહે છે? તો એની પત્ની ગુસ્સે થઈને બોલે છે કે અરે બચારી રડે ને તો બીજું શું કરે, શું હાલત કરી છે તમે એને? તો આ સાંભળતા માલિક ગભરાઈ જાય છે કે અરે મેં એની સાથે કઈ નથી કર્યું, હું તો અંદર સૂઈ રહ્યો હતો। તેની પત્ની કહે છે કે શું આ ફોટો પણ જૂઠા છે, તમે એક નોકરાણીને પણ ના છોડી, અને હા તમારી જાણકારી માટે હું આજે બતાવી દઉં કે મારો પણ એક બોયફ્રેન્ડ છે અને હવે હું હંમેશા માટે એની પાસે જઉં છું, તમને ડાયવોર્સ પેપર મળી જશે બોલીને આ औरत ત્યાંથી જતી રહેશે। પણ હવે તો આ નોકરાણીએ કંઈક એવી સચ્ચાઈ બતાવીએ સાંભળવા જેવી છે, પણ એના પહેલા એક લાઈક કરીને કોમેન્ટ ની અંદર જય શ્રી રામ જરૂર લખી દેજો। બસ આ નોકરાણી કહે છે કે સાહેબ તમે મારી સાથે કોઈ જબરજસ્તી નથી કરી, પણ માલકીનની આ બધી સચ્ચાઈ તમારી સામે લાવવા માટે મારે આવો નાટક કરવો પડ્યો।